આગળ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં મતદાન નીરસ જોવા મળી રહ્યું છે। સવારથી આજે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। 5.5 કલાકથી વધુનો સમય થઈ ચૂક્યો છે। તેમ છતાં જે મતદારો છે તેમાં નીરસતા જોવા મળી રહી છે અને આ તમામ વચ્ચે સંત શ્રીનાથ બાપુ મતદાન કરવા પહોંચ્યા। ભવનાથ તળેટીમાં આવેલી ભવનાથ પ્રાથમિક શાળામાં તેઓ મતદાન કરવા પહોંચ્યા છે। ભવનાથ તળેટીમાં આવેલી પ્રાથમિક શાળામાં સાધુ સંતોએ પણ મતદાન કર્યું છે। તો આવો આપણે સૌ સાથે મળી એવી વ્યક્તિની નિયુક્તિ કરીએ નગરપાલિકાને માટે કે જે કાયમને માટે લોકોને સહભાગી બને। અમારા સૌ સંતોની ગિરનારી પાસે એ જ પ્રાર્થના છે કે આપણું નગર કાયમને માટે એક આગવું રૂપ ધારણ કરે અને લોકો કાયમને માટે એક એવી અપેક્ષા રાખતા હોય છે કે અગ્રગણી વ્યક્તિ એવી હોવી જોઈએ કે જેને કારણે લોકોના વિકાસમાં અવરોધ ન થાય, સમાજની વ્યવસ્થામાં અવરોધ ન થાય। તો સવિશેષ કંઈ ન કહેતા આવો નગરપાલિકાની ચૂંટણીમાં આપણે સૌ સાથે મળી યોગ્ય વ્યક્તિની નિયુક્તિ કરીએ। તો જૂનાગઢ મનપાની ચૂંટણીમાં નીરસતા જોવા મળી રહી છે। સંત શ્રીનાથ બાપુ પણ મતદાન કરવા પહોંચ્યા હતા અને તમામ લોકોને તેઓએ મતદાન કરવા માટે આહવાન કર્યું છે। ભવનાથ તળેટીમાં આવેલી ભવનાથ પ્રાથમિક શાળામાં મતદાન કરવા પહોંચ્યા શ્રીનાથ બાપુએ લોકશાહીના પર્વમાં ભાગ લેવા મતદારોને અપીલ કરી છે। ભવનાથ પ્રાથમિક શાળામાં મોટી સંખ્યામાં સાધુ સંતો પણ મતદાન કરવા પહોંચ્યા।